તો કિસાન સંઘનું કહેવું છે કે ડીઝલ માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે, ડીઝલ માટે ખેડૂતો લાઇનમાં ઊભા છે તેવું કિસાન સંઘ કહી રહ્યો છે। આ નિવેદન અત્યારે જે ડીઝલ માટે ખેડૂતોને અછત પડી રહી છે, યુદ્ધની સ્થિતિ છે, વૈશ્વિક દ્રષ્ટિએ યુદ્ધની સ્થિતિ છે, ડીઝલ પેટ્રોલની બહાર, પેટ્રોલ પંપની બહાર જે લાઈનો લાગે છે ત્યારે હવે મૂકેલા ખાતરોનું પણ ક્યાંક ખાનગીની અંદર વિતરણ થતું હોય તેવું પણ ધ્યાને આવ્યું છે। તો એ પણ સંપૂર્ણપણે બંધ કેવી રીતે કરી શકાય એ દિશા તરફ વિચાર કરવાની જરૂરિયાત છે। ક્યાંક ડુપ્લિકેટ ખાતરો, ડુપ્લિકેટ બિયારણ 5G 4G ના નામે બીટી બિયારણો જે સમાજ માટે ઘાતક છે એવા બિયારણોનું પણ ધૂમ વેચાણ થઈ રહેવાના સમાચાર છે, જેને ભારત સરકારે માન્યતા નથી આપી એવા ખાતરો પેકિંગ કરીને ખેડૂતોના ખેતરે પહોંચી છે। કાલે એની આડઅસરો આપણે અત્યારથી જ વર્તમાનની અંદર જોઈ રહ્યા છીએ, તો એની શું પરિસ્થિતિ થશે? જે બિયારણની ભારત સરકારે પરમિશન નથી આપી એવા બિયારણો પણ પેકિંગ થઈ અને બજારની અંદર વિતરણ થઈ રહ્યું છે। આપણા માધ્યમથી હું પૂછું છું કે જે એરિયાની અંદર ક્યાંક દારૂ પકડાય તો એ પીઆઈ અથવા પીએસઆઈ સસ્પેન્ડ થાય, તો આવા ડુપ્લિકેટ ખાતર બિયારણ જ્યાંથી પકડાય એ જે તે વિસ્તરણ અધિકારી અથવા જે તે ખેતીવાડી અધિકારી ઉપર કેમ એક્શન ના લેવાય? એ દિશા તરફ સરકાર કેમ વિચારતી નથી? એટલે એની ઉપર પણ પ્રતિબંધ આવવો જોઈએ। મેં પહેલા પણ ભારતીય કિસાન સંઘે થોડા દિવસ પહેલા ખાતર વિક્રેતાઓ સાથે પણ બેઠક કરી હતી, એની અંદર પણ કેટલાક ઇસ્યુ આવ્યા હતા જેના કારણે ખેડૂત પરેશાન થતો, ખાતર વિતરણ વ્યવસ્થા કરતો એગ્રોનો માલિક પરેશાન થાય, સાથે એની સાથે ખેડૂત પણ પરેશાન થાય। તો એની અંદરથી આપણે કેવી રીતે બહાર લાવી શકીએ?